રાજકોટ જિલ્લા ઉપલેટામાં આવેલા શ્રી સ્વામિનારાયણ જીરાપા મહિલા મંદિર ખાતે પુરુષોત્તમ માસ અધિક માસ નિમિત્તે 3 દિવસીય ભક્તિ ચિંતામણી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા ખાતે શ્રી સ્વામિનારાયણ જીરાપા મહિલા મંદિર દ્વારા પુરુષોત્તમ માસ અધિક માસ નિમિત્તે ભક્ત ચિંતામણી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। સાંખ્ય યોગી વિલાસબેનના આયોજન હેઠળ યોજાયેલા આ યજ્ઞનો 3 દિવસ સુધી ધાર્મિક મહોત્સવ વચ્ચે કાર્યક્રમ યોજાયો। આ યજ્ઞમાં મહિલા હરિભક્તોએ બહોળી સંખ્યામાં હાજરી આપી યજ્ઞનો લાભ લીધો। યજ્ઞ દરમિયાન ખીરસરા મંદિરના નારાયણ સ્વામીજી, દ્વારકાધીશ મંદિરના ધર્મનંદન સ્વામીજી તેમજ પીપળાના નીલકંઠ ચરણદાસજી સ્વામી પધાર્યા। સંતોએ યજ્ઞમાં હાજરી આપી ભક્તોને આશીર્વાદ આપ્યા તેમજ બીડું ઓમવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પધારેલા સંતોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। 3 દિવસીય યજ્ઞની પૂર્ણાહુતિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। જીરાપા શ્રી સ્વામિનારાયણ મંદિર, પુરુષો મંદિર અને મહિલા મંદિરના આયોજનથી અને ખાસ વિલાસબેનના શુભ સંકલ્પ અને સ્ત્રી ભક્તોના શુભ સંકલ્પ આ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણના મહાન સંત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથનો 7 કુંડી યજ્ઞ થયો। આ 7 કુંડી યજ્ઞની અંદર ઓછામાં ઓછા 70 થી 80 જેટલા સ્ત્રી ભક્તોએ લાભ લીધો અને 3 દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણના ચરિત્રથી સબર ભક્ત ચિંતામણી ગ્રંથની એક કડીએ આહુતિઓ અપાઈ અને આજના દિવસે પૂર્ણાહુતિ થઈ અને પૂર્ણાહુતિની અંદર પણ ઘણા બધા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તોએ લાભ લીધો। આ ભક્ત ચિંતામણી ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રથી સબર છે અને ભગવાન સ્વામિનારાયણનો એવો આશીર્વાદ છે કે જે પણ કોઈ ગમે તેવું દુઃખ હોય, ગમે તેવું કષ્ટ હોય, પણ આ ભક્ત ચિંતામણી ગ્રંથનો જો યજ્ઞ કરશે તો એમના સર્વ મનોરથો પૂર્ણ થશે। એવો આ પવિત્ર ગ્રંથ એમનો 3 દિનાત્મક અહીંયા ભવ્ય યજ્ઞ થયો। એ નિમિત્તે અમે સર્વ હરિભક્તોને શુભકામના પાઠવીએ છીએ અને એમના સર્વ મનોરથ પૂર્ણ થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। જીરાપા પ્લોટ મહિલા સ્વામિનારાયણ મંદિર તરફથી જે છેલ્લા 3 દિવસથી યુદ્ધની અંદર 5 રાખવામાં આવેલા એની અંદર લગભગ 50 બહેનોએ સતત રીતે ભાગ લઈને એની અંદર આહુતિ આપેલી। આ રીતે સાંખ્યયોગી વિલાસબેન એમની સાથે જે મહિલા મંડળના સભ્યો છે, પુરુષ મંડળના સભ્યો છે, કોઠારીશ્રી છે, બધાએ જે સાથ અને સહકાર આપ્યો છે એને કારણે સમાજની અંદર ભાઈચારાનું વાતાવરણ જન્મે છે અને આ જે બહેનોએ ભાગ લીધો સત્સંગની અંદર, જે બીજા બહેનો ભાઈઓએ એની અંદર સતત રીતે સાથ અને સહકાર માટે સુલેહ અને શાંતિનું વાતાવરણ સર્જાશે, પરંતુ સાથે સાથે એના જે કાર્ય છે એની અસર સમાજની અંદર તમામ લોકોને અસર થશે। આશીર્વાદ એના ઉપર કાયમ માટે વરસે અને ભગવાન ઉપર। બોલુ રાઠોડ સાથે નીલમ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।